જન્માષ્ટમીએ કરજો આ 4 ખાસ ઉપાય, શ્રી કૃષ્ણના મળશે આશીર્વાદ। 1. નિશ્ચિત કાળ સાધના। હિન્દુ પરંપરા મુજબ શ્રીકૃષ્ણનો જન્મ નિશ્ચિત કાળમાં થયો હતો, જે ભક્તિ અને પ્રાર્થનાનો એક શક્તિશાળી સમય છે, તેથી આ સમયે ધ્યાન કરવું જોઈએ। 2. ભોગ ધરાવો। સનાતન ધર્મમાં જણાવવામાં આવ્યું છે કે જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણને તુલસીના પાન, ઘરે બનાવેલી મીઠાઈ અને પંચામૃત સાચા મનથી અર્પણ કરવા જોઈએ, જેથી લડુ ગોપાલના આશીર્વાદ મળે છે। 3. શ્રીકૃષ્ણની જન્મકથા સાંભળો। આ ઉપરાંત જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણની જન્મકથા અવશ્ય સાંભળવી જોઈએ, કારણ કે આ કથા દરેક ભક્તને એ યાદ અપાવે છે કે પ્રકાશ હંમેશા અંધકારમય સમયમાં જ જન્મે છે, બરાબર એ જ રીતે જેમ શ્રીકૃષ્ણે સંસારને દુષ્ટતાથી મુક્ત કરવા માટે જેલમાં જન્મ લીધો હતો। 4. પ્રાર્થના કરો। જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણની સામે તમારી દરેક સમસ્યા માટે પ્રાર્થના કરો અને તેમના નામનો ભજન કીર્તન કરો।